સાચી મિત્રતાની અણમોલ કથા. 12 ખોડિયાને એક જીવ. 12 એક લોહિયા દોસ્તોની દિલેરીની સત્ય ઘટના. આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારાય દીઠા. પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા 12 એક લોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામની ટીંબે આજથી 450 વર્ષ ઉપર પાક્યા હતા. 2 નહીં, 4 નહીં, પણ 12 ભાઈબંધોનું જૂથ. 12 અંતર એકબીજાને જાણે આંટી લઈ ગયેલા. 12 મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. 12 ખોડિયા સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે. આ 12નો સરદાર વિસળ રાબો, પરજીયો ચારણ, 7 ગામનો ધણી, હળવદના રાજ સાહેબનો જમણો હાથ, જેને દેવીની શક્તિના પ્રતીક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈની સામે માથું ન ટેકવવાનો નિયમ હતું. દાનરવ, સાજણ, નાગાજણ, રવિ, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ બધા પરજીયા ચારણ. જ્યારે 12મો કેશવગર બાવાજી સૂરજચંદ્રની સખી બેસીને 12 ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડા બાંધ્યા. છેલ્લી વારની ગાંઠવાળી 12નો સરદાર વિસળ રાબો, પરજીયો ચારણ, 7 ગામડાનો ધણી, હળવદના રાજા સાહેબનો જમણો હાથ, જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે, જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાના વ્રત લીધા છે. દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી. ભાઈ ધાનરવ, ભાઈ સાજણ, ભાઈ નાગાજણ, રવિયા, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ અને કેશવગર, સાંભળો, બોલો વિહળબા, એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા 11 જણાએ કાન માંડ્યા. સાંભળો ભાઈ, જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આવે છે, પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશે કાંઈ મેલી છે. આપણને શાસ્ત્રની જાજી ગતાગમ નથી. આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું તોય સંગાથે. વાંસા મૌર્ય નહીં છે કબૂલ. વિહળબા રૂડી વાત ભણી. સરગા પર ને ગામત્રે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સહુ પોતપોતાની તલવારને શિર ઉપર ચડાવીને સોગંદ ખાવ કે જીવવું ને મરવું એક જ સંગાથે. ડાલા ડાલા જેવડા 12 માથા ઉપર 12 જગારા મારતા ખડગ મંડાયા અને 12નું લોહી ભેળું કરીને લખત લખ્યા કે જીવવું મરવું 12ને એક સંગાથે, ઘડી એકનુંય છેટું ન પાડવું. 11 પરજીયા ચારણ અને 1 કેશવગર બાવો, મોતને મુકામે સહુ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચડ્યા છે. વિજોગ પડવાના ઉચાટ મેલીને હવે સહુ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવ છે. કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડા હંકે છે, કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે અને કેશવગર બાવો આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે.
બીજી બાજુ શો બનાવ બન્યો? અમદાવાદ કચેરીમાં જઈને વિસળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે અરે હે બાદશાહ સલામત, તે સારાએ સોરઠ દેશને કડે કર્યો. મોટા મોટા હાકેમ તારા વખતને પાયે મુગટ ઝુકાવે, પણ તારી બાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે. કોણ છે એવો બે માથાળો, જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય? બાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું. આંબરડી સુંદરીના 7 સાંજણ ગામનો ધણી વિસળ રાબો જાતનો ચારણ છે. લા હૌલ વલ્લાહ યા ખુદા તાલા યા લા પરવરદિગાર એવી કલબલી ભાષામાં ધુવાડા કાઢતા, જરખિયાના જાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમચક આંખોવાળા, પાડા જેવી કાંધાવાળા, વસમી ત્રાડ દેવાવાળા, અકેકેક ઘેટો હજમ કરવાવાળા, અકેક બતક શરાબ પીવાવાળા, લોઢાના ટોપ બખ્તર પહેરવાવાળા, મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની યોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા. શું 7 ગામડીનો ધણી એક ચારણ આટલી શિરજોરી રાખે? એની પાસે કેટલી ફોજ? ફોજ બોજ કાંઈ નહીં, અલ્લાહના ફિરસ્તા, એક પોતે ને 11 એના ભાઈબંધો. પણ એની મગરૂબી આસમાનને અડી રહી છે. બાદશાહને 2 કટકા ગાળિયું કાઢે છે. સડડડ સુલતાનની ફૂલ ગુલાબી કાયાને માથે 99,000 રૂવાડા બેઠા થઈ ગયા. ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાહનો કાળદૂત ધરતીને કડાકા લેવરાવતો આંબરડી ગામ આવ્યો. ગામની સીમમાં તંબુ તાણીને ફરમાશ કરી કે બોલાવો વિસળ રાબાને. એક હાથમાં ત્રિશૂળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, બેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો, એવા દેવતાઈ રૂપવાળો વિસળ રાબો પોતાની સીમમાં શાંતિડું હાંકે છે. આભા મંડળનું દેવળ કર્યું છે. સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી 10 દિશાઓના ચાકડા ચંદરવા કલ્પ્યા છે, અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞકુંડ જેવી સળસળે છે. માહી પવનને જાણે ધૂપદાની પ્રગટ થઈ છે. એવા 14 બ્રહ્માંડના વિશ્વને મંદિર સર્જી માહે ઊભો ઊભો ભક્ત વિસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે. જ્યોતે પ્રળંબા, જુગદંબા, આદ્ય અંબા, ઈશ્રી, વદન જળંબા, ચંદબંબા, તેજતંબા તું ખરી. હોતે અથાંગ, બીરહાંગ, બજે ડાંગ, બમ્મણી, જોગમાય પરચો દીઠ, જાહેર રાસ આવડ રમણી. જીય રાસ આવડ રમણી, જીય રાસ આવડ રમણી. ભેરવે હલ્લા બલ્લ બલ્લા, ખાગ જલ્લા ખેલિયમ. હોતે હમલ્લા હા કહલ્લા, જૂજ મલ્લા જેલિયમ. ગાજે તબલ્લા બીર ગલ્લા, ખેણ ટલ્લા ખમણી. જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી. ગમમમ ગમમમ આભનો ગુમ્મટ ગુંજે છે. દિશાની ગુફાઓ
હોંકારો દીએ છે અને શાંતિની કોષને જાણે શેષ નાગની ફેણ માથે પહોંચાડીને પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને 2 ઈંડા જેવા ધોળા બળદ શાંતિડું ખેંચે છે. ભક્તિના નૂરમાં બેંજાયેલી આંખે વિસળ પાછો ત્રિભુવનની ઈશ્રી શક્તિના આરાધન ઉપડે છે. આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરંગર પાય નમે દિગપાલ ડગંબર આઠહી ડુંગર સાતહી સાયર તેણ સમે નવનાથ અને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાય રવેચીએ જગ પ્રમેશીએ વક્કળ વેસીએ ઈસવરી દેવી વક્કળ વેસીએ ઈસવરી માળી વક્કળ વેસીએ ઈસવરી મેઘમાળા ગાજી હોય એવો ભૂલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વિસળને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઉપડી આવી છે. એવે ટાણે ઘોડે સવારે આવીને વાવડ દીધા કે વિહળભા બાદશાહ તમારે પાદર આજ પરોણા થઈને ઉતરેલ છે. બાદશાહની તો પરવા નથી, પણ પરોણો એટલે જ બાદશાહ એમ બોલીને ચારણ શાંતિડે ગીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહને મળવા ચાલ્યો. વિહળભા સાંભળજો, ચાડી પહોંચે છે. બજારના માણસોએ શિખામણ સંભળાવી. હું તે બેમાંથી કોને સાંભળું? ભાઈ બાદશાહને કે 14 લોકની જગતજનનીને? એટલો જવાબ વાળીને વિસળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા. 70 ખાં અને 72 ખાં ઉમરાવ જ્યાં અદબ બીડી શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે. સોરઠના રાજરાણાઓ જ્યાં અંજલી જોડી આજ્ઞાની વાટ જોતા ઊભા છે, ત્યાં 7 ગામડીના ધણી એક ચારણે રાજે ભરીએ લુગડે અણથળકી છાતીએ ધીરે ધીરે ડગલે બાદશાહના તખ્તાસામાં આવીને એક હાથે આડી તલવારે ઝાલીને બીજે હાથે સલામ દીધું. એનું માથું અણનમ રહ્યું. વિસળ ગઢવી સુલતાને નાખોરા ફૂલાવીને પડકારો કર્યો. સલામ કોને કરી? સલામ તો કરી આ શક્તિની, અમારી તલવારની. ભણે બાદશાહ. વિસળે થંદે કલેજે જવાબ વાળ્યો. સોરઠના હાકેમને નથી નમતા? ના મોડા બાપ, જોગમાયા વન્યા અવરાહી કમણેહી આ હાથની સલામું નોય કે આ માથાની નમણી નોય. બાકી તોડી આવરદા માતાજી ક્રોડ વરસની કરી. કેમ નથી નમતા? કાણા સારું નમા માણહ માણહી કહેવાનો નમે. હાથ જોડાવા લાયક તો એક અલ્લાહ અને દૂજી આદ્યશક્તિ, એક બાપ અને બીજી માવડી. આ પણ સંધા તો ભાઈઓ ભણાય. બધું ભરીને ભેટીએ બાદશાહ, નમીએ નહીં. તું કે મું બેમાં કમણે ઊંચ કે નીચ નસે તો પછી બોલ બાદશાહ, કાણા સારું નમા. ચારણને વેણે વેણે જાણે સુલતાનની મગરૂબી ઉપર લોઢાના ધન પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી
સુલતાને આજ પહેલ વહેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પડાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો. કાં સલામ દે, કાં લડાઈ લે. હા 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 હસીને વિસળભા બોલ્યો, લડાઈ તો લિયા, અબ ગળી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નશે, પણ બાદશાહ મોડો એક વેણ રાખ ક્યાં હે? ભણે બાદશાહ તોડી પાસે દૂઠ દમંગળ ફોજ, અને મોડી પાસે 10 ને 1 દોસ્તાર. તોડા પાસે તોપું બંદૂકું નાળિયું જંજાળ્યું, અને અમણી પાસે અકેક ખડગ. ભણે લડાઈ લિયા, પણ દારૂગોળે નહીં, આડ હથિયારે. તોડા સેંકડા મોઢે લડવૈયા, અમુ 12 ભાઈબંધ આવી જા, અમણા હાથ જોતો જા. અણનમ માથા લેને કિમ કવડાસે જવાય ઈ જોતો જા. સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર ભાલા જેવા અણછૂટ આયુધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી. રંગ વિસળબા, લડાઈ લેને આનો. રંગ વિસળબા, બાદશાહની આગળ અણનમ રહીને આદો. એમ હરખના નાદ કરતા 10 ભાઈબંધોએ સામી બજારે દોટ દીધી. વિસળને બાથમાં લઈ લીધો. 10 ને 1 11 જણા કેસરિયા પાણી કરીને લુગડા રંગે છે. સામસામા અબીલ ગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં જબોળે છે. મોરલા જેવા 12 ભાઈબંધોના મોતના પર્યાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. 12 નિરપરાધી વીર પુરુષો વટના માર્યા. મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લાહ, મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઉગરવાનો ઈલાજ બતાવે. ઈલાજ છે ખુદાવંત, વજીર બોલ્યો. આપણો પડાવ ગામના જાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દિવાલે લઈ જઈએ. વિસળ રાબો જાંપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ એને આપણે સંભળાવી દઈશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહીં. સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. 11 ભાઈબંધો સગા વહાલાને જીવ્યા મુવાના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે. ત્યાં વસ્તીએ અવાજ દીધો, વિસળભા વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે, અને જાંપેથી જાશો તો અણનમ વિસળે ભારતમાં પરોઠના પીઠના પગલાં ભર્યા કહેવાશે. હોં, પરોઠના પગલાં? વિહળો ભરશે? વિસળભાની આંખોમાં તેજ વધ્યા. ધાનરવભા, નાગજણભા, રવિયા, લખમણ, ખેમરવ, દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બહાર નીકળીએ. પછીત તોડીને 11 યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ગેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ 11 દોસ્તદારોને દેખ્યા. અલ્લાહ અલ્લાહ અલ્લાહ, ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની શમશેરના ઘા ઝીલશે કોણ? એવી ટાણે વિસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો. વિહળ પૂછે બ્રાહ્મણા,
સુણ કેશવ કંધાડા, કણ પગલે સૃગ પામીએ પસ્તક નૈયાળા. અરે હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ સંભાળ, હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તે નિહાળ્યું છે? અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમદેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળબા, કુંડે મરણ જે કરે, ગળે હેમાળા કરવત કે ભૈરવ, શિખરા શખરાળા, ત્રિયા ત્રંબાસ આપતળ જે મારે હઠાળા, તે વર દિયા વિહળા સાગથીએ ભવાળા. વિહળબા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મિલાવે, કાં ગિરનારને માથે જઈ ભૈરવ જપ ખાય, કાં આંબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે. એટલી જાતના મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે. હે ભાઈ વિહળ, સાંભળીને વિસળે શમશેર ખેંચી શમશેરની પીંછીએ કરીને ખવાડા જમીનમાં લીટો દઈને કુંડાળું કાઢ્યું. જુવાનો વિસળે વાણીનો ટંકાર કર્યો. જુવાનો આજ આપણા અમરાપુરાના ગામત્રા છે, અને કેશવગરે ગણાવ્યા એટલા કેળામાંથી કુંડાળે મરણનો કેળો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલાં પડ્યા છે, પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો ભાઈબંધો, આજ ભાઈબંધીના પારખા થશે. આજ આખર લગી લડજો, અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સૂવા આ કુંડાળે સહુ આવી પહોંચજો. કહો કબૂલ છે? રૂડું વેણ ભણ્યું વિહળબા. 10 જણાએ લલકારો દીધો. આકડા થાવમાં ભાઈ સાંભળો, કુંડાળે આવતું તો ખરું, પણ પોતપોતાના હથિયાર પડિયાર, ફેંટા ફાળિયા અને કાયાની પરજે પર જ નોખા થઈ ગયા હોય તે વીણીને સાંથે આણવા. બોલો બનશે? વિહળબા ભાઈબંધો ગરજ્યા. ચંદર સૂરજની સખે માથે ખડગ મેલીને વ્રત લીધા છે, આ કેસરિયા વાગા પહેર્યા છે, આ કંકુના થાપા લીધા છે, અને હવે નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાએ બાપ વાંસો-વાંસ ડગલા દીધે આવશું. જુઓ ભાઈ, અત્યારે આજ સાંજરે આપણામાંથી અહીં જે કુંડાળા બહાર, એ ઈશ્વરને આંગણે કુંડાળા બહાર વિસરશોમાં. 10 જણાએ માથા નમાવ્યા. અરે પણ આપણો તેજરવ ભા ક્યાં? તેજરવ પરગામ ગયો છે. આહા, તેજરવ રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથા પછાડીને મરશે, પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળા થાશું. 11 જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા મુવાના રામ રામ કર્યા. જુદા પડવાની ઘડી આવી પહોંચી. સામે
એક ખૂણામાં ઊભેલા હાથી સામે આંગળી ચીંધાડી વિસળ બોલ્યો, ભાઈ, ઓલી અંબાડીમાં બાદશાહ બેઠો છે. એને માથે ઘા ન હોય હોકે? બાદશાહ તો 25નો પીર કહેવાય, લાખોનો પાળનાર ગણાય. એને તો લોઢાના હોદ્દામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો હો ભાઈ. માથે પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજોડી રબારણ હાલી આવે છે. આવીને એણે કુંડાળા ઢુકડો ગોળો ઉતાર્યો. વિહળ આપા, આ પાણી. માંજોડી, બેટા, રંગ તને ઠીક કર્યો. પાછા વળશો ત્યારે તરસ બહુ લગી હશે. અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે, બેટા. એટલું બોલીને 11 યોદ્ધાએ જે ચંડી જે જોગણી ની હાકલો દીધી. દોટ કાઢી 11 જણા પગપાળા અને સામે. હે જલંગા, હંસાલા, કમંદ, મકરાણી, શોભ કે આડા મંકડા, આરબ, ખરસાણી, ગર, જંગા, ગોહણા, પે પંથા પાણી, જાણ શશાંકી, જોપ્યા, સજકિયા, પતાશાણી, રેવત વંકા, રાવતા, મખમલ પલાણી, સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઢાણી. જલંગા, હંસલા, મારવાડી, મકરાણી, ક્યાડા, માંકડા, અરબી, ખોરસાની એવી જાત જાતના પાણીપંથા અને પહાડને વિંધે એવી જાંધોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઉતર્યા. ઝાકાઝીક, ઝાકાઝીક, ઝાકાઝીક સામસામી તલવારોની તાળીઓ પડવા માંડી. એક એક ભાઈબંધ 100 શત્રુના ઝાટકા ઝીલવા માંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈને પોકાર કરવા લાગ્યો કે યા અલ્લાહ, યા અલ્લાહ, ઈમાનને ખાતર ઇન્સાન કેવી જીગરથી મારી રહ્યો છે. વાહ કેશવગર, વાહ બાવાજી, વાહ બ્રાહ્મણ, તારી વીરતા. એવા ધન્યવાદ દેતો વિસળ રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે. શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે. માહીથી આંતરડા નીકળે છે. ધરતી પર ઢસડાય છે. આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાવો આંતરડાને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે. વિહળભા, વિસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો. વિહળભા, જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ મરતુક આવ્યા તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહીં. વિહળ, કેશવગરને ભલકારા દઈ રહ્યા છો, પણ આમ તો નજર માંડો. ડોક ફેરવીને જ્યાં વિસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે. એને બગલમાં દાબીને એક પગે ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વિસળની છાતી ફાટ થઈ રહી. એ બાપ લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારાણ હોય તું શૂરવીરાઈ દાખવ, એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો. માગણ ઉઠીને આંતરડાની વરમાળ ડોકે પહેરી લે એની વશે કાંઈ કહેવાય. મારા લખમણ જતી સાંજ પડી. જળવજળ દિવસ રહ્યો.
સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું. યા ખુદા, આડ હથિયારે આ બહાદુરો નહીં મરે અને હમણાં મારી ફૌજનું માથે માથું આ 11 જણા બાજરાના ડુંડાની જેમ લણી લેશે. તીર કામઠા ઉઠાવો, ગલોલીઓ ચલાવો. હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વર તો હડુડું હમમ ધડ ધડ ધડ. સિંગળ છૂટે ભારસું, હથનાળ વછટ્ટે. સાબળ છૂટે સોંસરા, સુરા સભટ્ટે. વ્રણ પ્રગટે ગટ વચ્ચે, પટ્ટા પ્રાછટ્ટે. ત્રુટે જૂષણ ટોપતણ, ખાગે અવજટ્ટે. બાદશાહી ફૌજની ગલોલીઓ છૂટી. ઢાલોને વીંધીને સીસા સોસરવા ગયા. છાતીઓમાં ઘા પડ્યા. નવરાતના ગરબા બનીને 11 ભાઈબંધો યુદ્ધમાંથી બહાર નીકળ્યા. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડા ઉપાડતો ચાલ્યો આવે છે, કોઈ દળ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ 11 જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા. પછી વિશળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો. ભાઈબંધો, સુરાપુરીના ધામ દેખાય છે, હાલી નીકળો. સહુ બેઠા. લોહીનો ગાળો કરીને સહુએ અકેક બબ્બે પિંડ વાળ્યા. ઓતરાદા ઓશિકા કર્યા અને સામસામા રામ રામ કરી 11 જણા પડખો પડખ પોઢ્યા. ટોયલી ભરી ભરીને માંજોડી રબારણ 11 મોતના વટે માર્ગોને પાણી પાય છે. પેટના દીકરા પ્રમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે. ત્યાં તો 11ની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળે આવ્યો. આંગળી ચીંધાડીને બાદશાહ પૂછતો જાય છે કે આ કોણ, આ કોણ? અને ભાલાની અણી અડાડી અડાડીને કુકડિયો ઓળખાણ દેતો જાય છે કે આ વિશળ, આ ધાનરવ, આ લખમણ. મારા પીટ્યા. માંજોડીએ કાળ વચન કાઢ્યું. તને વાગે મારા વાશિયાંગના ભાલા. મારા સૂતેલા સાવજને સીધ જગાડ જ. જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવો તો નહીં. અને રબારણની વાત સાચી પડી. વિસળનો દીકરો વાશિયાંગ, જે યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભર બજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વિંધ્યો હતો. માંજોડીની આંખમાં આંસુ આવ્યા. શરમાઈને સુલતાન પાછો વળ્યો. ફૌજ ઉપાડીને ચાલી નીકળ્યો. ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે અને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભળી. એણે આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને જાળો નાખતી 11 શૂરાઓની એક સામટી ઝૂંપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. હશે તેજરવ આપા, હરીને ગમ્યું તે સાચું. હવે ટાઢા પાડો. એ ભાઈ, મને રોકોમાં. તેડી છોડ્યું છાબે નહોતી રમી, પણ મર્દોએ કાંડા બાંધ્યા હતા. છૂટીને તેજરવ દોડ્યો.
છલાંગ મારીને તેજરવ સોયા એ 11 ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યો, વિહળભા તમુ હાર્યે જીવ સટોસટની બોલીએ હું બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા. મને છેટું પડી દીધું, પણ હે અગ્નિદેવતા, મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય. એટલું બોલીને 11 ભાઈબંધોની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું, હાથમાં માલા લીધી અને બળતી ઝાડોની વચ્ચે બેસીને હર 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 ના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખીએ કાયા સળગી ઉઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી. દુહો તેજરવે તન લે હાડા માથે હોમિયા, સોએ મરણ સટે વિસળશું વાચા બંધલ. તેજરવે પોતાનું તણ મિત્રના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના માત્ર વિસળની સાથે મૃત્યુ સટોસટના કોલ દીધા હતા અને અણનમ માથાનો તે દિવસે જે કાર બોલાયો. આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે, જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે. ઓટા ઉપર 12 પાળિયા છે. એ યુદ્ધમાં વિસારાબાએ હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મોહબ્બત ખાનને હણેલો. તેની એંધાણી તરીકે મોહબ્બત ખાન પીરની જગ્યા છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શુરાત હતા. તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વિશળ રાબો 84 જાતના વ્રત પાળતો અને શત્રુની તલવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે. આંબરડી સરા પાસે ચોટીલાથી આશરે 35 કિલોમીટરને અંતરે. અણનમ માથા ગીત સાવજડું. અણનમ માથા શીશ કટાવે અણનમ માથા. જુકે કદી ન ક્રોડ દિયે પણ મોત મનાવે અણનમ માથા. મહારાણો પ્રતાપ જુકે ના જંગલ ભટકે અણનમ માથા. થરથર આખો અકબર થાતો દિલ્હી થડકે અણનમ માથા. 7 ગામનો ધણી અકેલો વિહળ રાબા અણનમ માથા. બાદશાહને સલામ શેની કરો કહુંબા અણનમ માથા. દેતા કન્યા અહમદ શાહ ને ઊભો સામંત અણનમ માથા. બહારવટા બિહોલા ગામના અહરાણા અંત અણનમ માથા. આખરમાં આઝાદ અમારા હાથે મરતા અણનમ માથા. અંગ્રેજોના હાથે ના વે ધીંગે ધરતા અણનમ માથા. ગ્રજવી ગોહિલવાડ ધરાને જોગીદાસે અણનમ માથા. શુદ્ધ શિયળના રંગ સહારા રાજા ત્રાસે અણનમ માથા. ધરણી યુનાની પર કેવલ 300 જોધે અણનમ માથા. માત આપવા મોત ભલે હો ભબકે ક્રોધે અણનમ માથા. અણનમ માથા અણનમ માથા. વંદન તમને અણનમ માથા. ધાર્મિક ધરતો ચરણો માહી રચના સારી અણનમ માથા.